જો શિયાળુ પાકમાં ચણા જ વાવવાના છો તો પછી તો આ વિડીયો જોઈ જ લેજો. ખેડૂત મિત્ર, જો ચણાના પાકમાં જોરદાર ઉત્પાદન લાવવું છે તો ચણાના પાકનો પાયો પણ દમદાર તો બનાવવો જ પડશે. તો ચાલો જાણીએ આપણે આના માટે શું શું કરવું જોઈએ. જો આપણે 1 એકર મુજબ ચાલીએ તો 40 કિલો ડીએપી, 4 કિલો બી બાઉન્ડ દાણાદાર માઇકોરાઇઝા અને સાથે લીંબોળી અને એરંડી જેવા મિક્સ ખોળનો 100 કિલો પ્રતિ એકર મુજબ આપી શકીએ. અને હા, જો આપણી જમીનની અંદર પોટાશનું પ્રમાણ ઓછું હોય તો MOP એટલે કે મ્યુરાઇટ ઓફ પોટાશ 12 થી 15 કિલો આપવાનું ભૂલતા નહીં. હવે આટલું કરીશું તો પાયો તો મજબૂત બની જશે, પણ ચણાના પાકમાં સારો ઉગાવો લાવવા માટે જમીનમાં ભેજનું વ્યવસ્થાપન કરવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે જો જમીનમાં ઓછો ભેજ હશે તો બીજ બફારાથી મરી જશે, અને જો જમીનમાં વધારે ભેજ હશે તો બીજ ફૂગથી સડી જશે. આવી પરિસ્થિતિમાં જમીનમાં ભેજ સારો અને યોગ્ય જળવાઈ રહે તો એના માટે તમે શું કરો છો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો ફરી મળીશું આવતી માહિતીની મિનિટ્સમાં. ત્યાં સુધી આ પેજને ફોલો કરી આ વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરી દો.